નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી સવા હાઈસ્કૂલ જોરાવનગર તરફથી. આજે આપણે વાત કરવાના છીએ 12th સ્ટાન્ડર્ડ અંતર્ગત આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ. તો કે યસ, ચાલો તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. આપણે છે એ પ્રીવિયસ વિડીયોની અંતર્ગત વાત કરી હતી યુનિટ નંબર 2 રીડ નંબર 2, જે હતું એનું ટાઇટલ છે સેપર સેપ્ડ, મતલબ ઘડનાર ઘડાઈ ગયા છે. તો આ જે ટોપિક છે એને રિલેટેડ આપણે પોયમ જોઈ હતી અને એની જ આજે વાત કરવાના છીએ કોમ્પ્રિહેન્શન. તો આપણે છે એની અંતર્ગત વાત કરી હતી કે યાદ કરી દો, તમને થોડું રિકેપ કરી દઈએ કે એની અંદર વાત કરી હતી કે હવે મારે કુંભકાર મતલબ શું, જે પોટર છે એ પોટર બનવું નથી. મતલબ હું એક પોટર હતો પણ મારે છે એ પછી હું ક્લે જ બની ગયો. ક્લે એટલે શું, તો જે માટી છે એ જ હું બની ગયો. હું એક પોએટ હતો પણ મારે પોએટ બનીને રહેવું નહોતું, પછી હું એક પોતે જ છે એ પોયમ બની ગયો. મતલબ શું, એક કવિતા જ હું બની ગયો હતો. તો આવી બધી વાતો આપણે પોયમની અંતર્ગત કરી હતી. પછી તો એ છે એ બીજી વાતની અંદર એક આપણને એક્ઝામ્પલ આપ્યું હતું કે હું તો કે એક તલવાર બનાવનાર વ્યક્તિ હતો. મતલબ મારામાંથી તલવારો બનતી હતી પણ એને જે યુદ્ધની અંદર આટલી બધી તલવારો ચાલતી અને એની અંદર લાખો યુદ્ધની અંદર મેં એને ઉપયોગ કર્યો હતો, પણ પછી હું પોતે જ તલવાર બની ગયો હતો. તો કે યસ, આવી બધી છે એ આપણે એક્ઝામ્પલ દ્વારા એને આપણને પોયમમાં વાત કરી હતી કે આપણે લાઈફની અંદર કઈ રીતના જીવવું જોઈએ અને આપણે કેવો બદલાવ આવતો હોય છે. તો કે યસ, હવે છે એ આગળ વાત કરવાના છીએ તેના કોમ્પ્રિહેન્શનની. તો કે યસ, ચલો તો સ્ટાર્ટ કરીએ કોમ્પ્રિહેન્શન. ચલો, પહેલો જ ક્વેશ્ચન છે આપણો. તો એક ક્વેશ્ચનની વાત કરીએ તો વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ ટાઇટલ ઓફ ધ પોયમ? તો કવિતાના શીર્ષકનું મહત્વ શું છે? તો એની ચર્ચા કરવાની છે. તો કે યસ, એટલે કે આપણે જ્યાં પોયમ ભણ્યા છીએ સેપર સેપ્ડ, તો એ છે એ ઘડનાર ઘડાઈ ગયા છે. તો આ પોયમનું ટાઇટલ કઈ રીતના કેટલું મહત્વનું છે એની વાત કરીએ. ચલો, ઇન લાઈફ તો કે જિંદગીમાં મોસ્ટલી વી એડોપ્ટ અ ટ્રેન્ડ વિથ વિચ વી આર ફેમિલિયર. તો શું કે છે, તો કે આપણે જીવનમાં મોટે ભાગે આપણા એક વલણને અપનાવીએ છીએ. તો કે યસ, જેને આપણે શું હોય તો કે ફેમિલિયર એટલે શું, પરિચિત. મતલબ આપણે જિંદગીમાં એડપ્ટ એટલે શું, સ્વીકારવું, અપનાવવું, અને ટ્રેન્ડ એટલે શું, તો કે આપણા જે પણ વલણ છે તે, મતલબ જે પણ અત્યારે દુનિયાની અંદર આપણે પરિચિત છીએ એવા વલણોને જ આપણે અપનાવતા હોઈએ છીએ. વી શેપ અવર લાઈફ અકોર્ડિંગલી, અને આપણે છે એ શેપ એટલે શું, આકાર આપવો, તો કે યસ ઘડવું, અને લાઈફ એટલે જિંદગી, અને અકોર્ડિંગલી એટલે તેના મુજબ. તો આપણે છે એ આપણી લાઈફ આ મુજબ જ આપણે ઘડતા હોઈએ છીએ. બટ ઇન મેની કેસીસ circumstances idea mud our life and compel us to pursue another course in life. તો શું કે છે, બટ મેની કેસીસ, પરંતુ ઘણા કેસની અંદર, કિસ્સાઓની અંદર, સર્કમટેન્સીસ એટલે શું, સંજોગો, આઈડિયા અને વિચારો, અને જે આપણને લાઈફની અંતર્ગત બીજો માર્ગ માટે લાવે છે તે શું કરીએ છીએ, તો આપણને બીજા માર્ગ તરફ લઈ જવા મજબૂર કરતો હોય છે. તો કે યસ, પછી શો ધ ચેન્જીસ અકર ઇન અવર લાઈફસ્ટાઈલ. તો આપણી જિંદગીમાં તેથી પરિવર્તન છે એ આપણી જિંદગીમાં આવતા હોય છે. તો કે યસ, એટલે કે આપણી જીવન શૈલી છે એના અંતર્ગત આપણા પરિવર્તનો આવતા હોય છે. તો કે યસ, એટલે એ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હાઉ ડઝ ધ પોએટ કોન્ટ્રાસ્ટ હિઝ ફોર્મર લાઈફ વિથ ધ પ્રેઝન્ટ લાઈફ? તો શું કે છે, તો કવિ છે એ તો પોતાના જીવનને, જે વર્તમાન જીવન છે એને તો શું કરે છે, તો કઈ રીતના વિપરીત બનાવે છે પૂર્વ જીવન અને વર્તમાન જીવનને. મતલબ શું, એનું જે પહેલા જીવી ગયો એ જીવન અને અત્યારનું જીવન છે એની વચ્ચે શું એને બદલાવ લાગી રહ્યો છે. તો એની ચર્ચા કરીએ. ધ પોએટ સેઝ ધેટ ઇન હિઝ બાયગોન ડેઝ. શું કે છે, તો કવિ કહે છે કે તેના પહેલાના દિવસોમાં, બાયગોન એટલે શું, જે એના બીતેલા દિવસો છે એના અંતર્ગત કવિ કહે છે હી વોઝ જસ્ટ ઇગ્નોરન્ટ અબાઉટ મેની રિયાલિટીઝ. તે છે એ ઘણી વાસ્તવિકતાઓને અવગણતો હતો. તો કે યસ, ઇગ્નોરન્ટ એટલે શું, અવગણવી, અવગણના કરવી. તો કે યસ,
એટલે કે ઘણી બધી વાસ્તવિકતા રિયાલિટીઝ એટલે શું વાસ્તવિકતાને અવગણતો હતો એન્ડ કન્સિડર હિમસેલ્ફ ટુ બી અ ક્રિએટર ઓફ મેની થિંગ્સ અને એ પોતે એવું ધારતો હતો કે બધી જ વસ્તુઓ છે એ પોતે એને બનાવી છે પોતાની જાતે તો કે યસ સ્ટ્રટ વિથ ગ્રેટ પ્રાઇડ અને આ વ્યક્તિ છે એ શું કરતો હતો તે ગૌરવ અનુભવતો હતો તો કે આજે એને બનાવ્યું છે એ કામ માટે તો કે યસ એટલે કે જે પણ કામ કરે છે એની માટે પોતાની લાઈફને ગ્રેટ ગણતો હતો મતલબ મેં કર્યું છે આ કામ એવું એ માનતો હતો બટ લેટર ઓન પરંતુ પછીથી he realized that the creator of everything on the earth is supreme power પરંતુ તેને પછી એવો આભાસ અનુભવ થઈ ગયો એને હકીકત પછી ખબર પડી શું ખ્યાલ આવ્યો તો એને છે એ કે ક્રિએટર એટલે શું સર્જન કરતા તો જે પૃથ્વીનો સર્જન કરતા છે એ સુપ્રીમ પાવર જ બધું કરતો હોય છે આપણે નામ માત્ર નિમિત્ત છીએ પછી ગોડ એન્ડ he is nothing but a thing to be shaped in his hand તો છે એ શું કે છે તો ભગવાન છે એ માત્ર પોતાના હાથ દ્વારા જ શું કરે છે હાથના આકાર પાડવા જેવી વસ્તુ સિવાય કશું જ છે નહીં એટલે કે તેના હાથમાં શું કે છે જે ભગવાન છે એ અને તેના હાથમાં આકાર પાડવા જેવી બીજી કઈ જ વસ્તુ છે નહીં મતલબ ભગવાન જ એક મેઇન ક્રિએટર છે આખી દુનિયાનો સર્જન કરતા તો કે યસ ચાલ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે ચાલ થર્ડ ક્વેશ્ચનની વાત કરીએ તો what examples does the poet give to forewarn the human being who are obsessed with their own slaves તો શું કે છે કવિ એવા કયા દાખલા આપે છે જે મનુષ્યને પોતાના સ્વભાવમાં ડૂબેલા હોય છે તેને જાગૃત કરતા હોય છે તો આવા છે એ વાત કરીએ તો the example that poet gives of the poem who are obsessed with their own slaves are under શું કે છે નીચે આપેલા છે એ શું છે એક્ઝામ્પલ આપ્યા છે નીચે જે પોએટ છે એ તો કે શું કરતો હોય છે ને વિરોધાભાસ કરતો હોય છે તો કે યસ ચાલો નેક્સ્ટ વાત કરીએ તો સ્વભાવમાં ડૂબેલા હોય એવા વાત કરી તો એના એક્ઝામ્પલ કયા હતા તો પ્રીવિયસલી ભૂતકાળમાં ધ પોએટ વોઝ અ પોટર એન્ડ થોટ ધેટ હી કુડ ક્રિએટ એની શેપ ફ્રોમ એલ્ડિંગ ક્લે તો ભૂતકાળમાં છે એ પોએટ છે એવું વિચારતો હતો કે જે પણ બને છે જે પણ ઘટના ઘટે છે જે પણ એ પોતે બનાવે છે એ તો શું હતું તો કે પોએટ વોઝ અ પોટર એટલે કે જે કુંભકાર હતો પોટર હતો અને પોટર છે એ શું કરતો તો કે જે પણ બનાવે છે પોતે બનાવી રહ્યો હોય માટીમાંથી એને એવું લાગી રહ્યું હતું બટ લેટર ઓન હી રિયલાઇઝ ધેટ પરંતુ એને પછીથી એને ખ્યાલ આવી ગયો he was not the shaper but merely clay to be shaped એને પછી ખ્યાલ આવી ગયો કે એ ઘડતો નથી પણ માટી છે ને એ ઘડાઈ રહી છે જો જિંદગીમાં પણ લાઈફની અંદર પણ આવું જ હોય છે આપણે ધારતા હોઈએ છીએ કે આપણે બધું કરીએ છીએ પણ આપણે કાંઈ જ કરતા નથી પણ ઉપરથી ઓટોમેટિક ભગવાન દ્વારા જ અમુક ઘટનાઓ ઘટતી હોય છે તો કે એવું હવે અહીંયા પોએટને રિયલાઇઝ થઈ ગયું પછી સેકન્ડ એક્ઝામ્પલ છે તે ઇન હિઝ બાયગોન્સ ડેઝ તો શું કે છે એના વીતેલા દિવસોની અંતર્ગત ધ પોએટ વોઝ અ ગ્રેટ પોએટ અને જે પોએટ છે એ ગ્રેટ પોએટ હતો તો કે કવિતા લખતો હતો કવિ હતો એન્ડ could compose innumerable songs and poems, but later he realized that he was merely a song to be composed. શું કે છે તો પહેલાના દિવસોમાં કવિ એક મહાન કવિ હતો અને અસંખ્ય ગીતો લખતો હતો પણ એને પછી એક લાગ્યું કે એ ફક્ત એક ગીત હતું જે રચિત છે મતલબ શું તો કે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે એને એવું હતું પહેલા કે કવિતાઓ અને ગીત એ પોતે લખે છે પણ પછી એને ખ્યાલ આવ્યો કે ના એવું હતું નહીં એ તો માત્ર એક ગીત રચિત જ હતું એને ખાલી એને લખ્યું છે એટલે કે ભગવાને જ બધું કર્યું છે એવું એને હવે આશા બંધાઈ ગઈ પછી ઇન અનધર એક્ઝામ્પલ બીજા એક્ઝામ્પલ તરફ જઈએ તો ધ પોએટ હેડ થોટ હી કુડ પ્રોડ્યુસ ધ ગ્લેમિંગ સ્વોર્ડ શું કે છે તો એ કવિએ વિચાર્યું હતું કે તે ચળકતી તલવાર ઉત્પન્ન કરી શકે છે પોએટને આવું લાગી રહ્યું હતું બટ ઇઝ લેટર રિયલાઇઝેશન થોટ હિમ ધેટ શું કે છે લેટર છે એ એનાથી પછી એને અનુભૂતિ થઈ શેની તો કે મેરેલી સ્વોર્ડ ટુ બી પ્રિપેર્ડ અને પછી એને ખબર પડે છે તે તલવાર છે તો ઓલરેડી ઉત્પન્ન થયેલી હતી તો કે યસ ઇન ધ લાસ્ટ એક્ઝામ્પલ અને ફોર્થ એક્ઝામ્પલમાં આપણને કવિ છે પોએટ છે કહે છે ધ પોએટ સેઝ ધેટ વન્સ અપોન અ ટાઈમ he thought that he was a dreamer
possessing costly stones like emerald and pearl, but later he realized that he was not more than merely a dream and never a dreamer. શું કહે છે? તો કવિ છેલ્લા ઉદાહરણમાં આપણને એવું કહે છે કે એ જાણે મોતી અને જે એના ઇમરલ્ડ એટલે શું? તો કે નીલમ છે તે જે મોંઘા રત્નો ધરાવતો એક નવતર હતો વ્યક્તિ, પરંતુ તેને પાછળથી સમજાયું કે તે માત્ર ફક્ત સ્વપ્ન જોઈ રહ્યો હતો, મેરેલી, અને કદી એનું સ્વપ્ન દિવા સ્વપ્ન હતું માત્ર. સમજાય? એ પૂરું થઈ શક્યું નહીં. એટલે કે એને ખ્યાલ આવી ગયો કે જે પણ છે એ જોતો હતો એ માત્ર સપના જ હતા, એને ક્યારેય પૂરા થઈ શક્યા નહીં. કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ તરફ નંબર 4. તો નંબર 4 ની વાત કરીએ તો કે ચલો, હાઉ ડઝ ધ પોએટ સાઇટ ધ એક્ઝામ્પલ of Potter to refer his awakening of the soul. તો શું કહે છે? તો કવિ કુંભકારના ઉદાહરણ દ્વારા આત્માને જાગૃતિને, સોલ એટલે શું? આત્મા, અને અવેકિંગ એટલે ઉત્પન્ન થવું, તો એ છે આત્માની જાગૃતિ છે એને માટે પોટરનું ઉદાહરણ દ્વારા શું સમજાવે છે? ચલો, ઇન અ બાયગોન ડેઝ મતલબ શું? તો એના ભૂતકાળના દિવસોમાં ધ પોએટ થોટ ધેટ હી વોઝ અ સ્કિલફુલ પોટર. તો ભૂતકાળના દિવસોમાં પોએટ છે એને એવું લાગી રહ્યું હતું કે એ જાણે શું હોય? તો કે એક સ્કિલફુલ મતલબ શું? એક આવડતવાળો વ્યક્તિ કુંભકાર છે. એન્ડ કુડ પ્રિપેર વન્ડરફુલ પેટર્ન્સ ફ્રોમ એલ્ડિંગ ક્લે. તો કે યસ, અને છે એ કુડ પ્રિપેર વન્ડરફુલ પેટર્ન ફ્રોમ એલ્ડિંગ ક્લે એટલે શું? એને છે એવું લાગી રહ્યું હતું કે એ કુશળ કુંભકાર છે અને માટીના ઉપજાવતા અદ્ભુત દાખલાઓ તૈયાર કરી શકે છે, મતલબ કોઈ પણ આકાર આપી શકે છે. બટ હિઝ લેટરલી વોન વિઝડમ અવેકડ હિઝ સોલ. અને પછી તાજેતરમાં વીતેલા શાણપણથી તેને ખબર પડી કે એને જે આત્મા છે તે, અને હી મેડ હિમ રિયલાઇઝ ધેટ હી વોઝ નોટ અ પોટર, અ ક્રિએટર. શું કહે છે? તેને પછી સમજાયું તે એક કુંભકાર નથી કે નથી એક સર્જક. મતલબ શું? એ કાંઈક આ જે છે માટીમાંથી જે ક્લે છે એમાંથી એ કાંઈ બનાવતો નથી. બટ મેરેલી ધ ક્લે વિચ નીડેડ ટુ બી શેપ્ડ. પરંતુ માત્ર માટી જેવો આકાર લેવાની જરૂર છે. એટલે એને હવે ખ્યાલ આવી જાય છે કે જેવો આકાર આપે એ પ્રમાણે ઘડાઈ જવું જોઈએ. તો લાઈફની અંદર પણ આપણે આવું જ કંઈક અનુભવતા હોઈએ છીએ. તો કે યસ, એટલે અહીંયા આપણને એ જ ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે કે જેવી કન્ડિશન હોય, જેવા તમારા સર્કમટેન્સીસ હોય એ પ્રમાણે તમારી લાઈફને એડજસ્ટ કરવાની હોય છે. તો કે યસ. ચલો નેક્સ્ટ વાત કરીએ નંબર 5. તો કે એની વાત કરીએ, વાય ડીડ ધ પોએટ રાઇટ ઇમ્યુરેબલ સોંગ્સ ઇન હિઝ અર્લી યર્સ. તો કવિએ પોતાના પહેલાના વર્ષોમાં અસંખ્ય ગીતો કેમ લખ્યા હતા? તો એની ચર્ચા કરીએ તો ધ પોએટ wrote innumerable songs in his early years as he was vainly proud that his pen could compose wonderful poems. તો શું કહે છે? કવિએ પોતાના શરૂઆતના વર્ષોમાં અસંખ્ય ગીતો લખ્યા હતા. બીકોઝ, કારણ કે, કેમ કે પોતાના શરૂઆતના વર્ષોમાં અસંખ્ય ગીતો લખ્યા કેમ કે તેમને નિર્થક ગર્વ હતો કે તે કલમ અદ્ભુત કવિતાઓ લખી શકે છે. તેમને આવો ખાલી એક અનુભવ હતો. તો કે એમની એક આ છે ધારણા હતી અને એમને એમનું ગૌરવ હતું. વિચ કુડ વિન ધ હાર્ટ્સ ઓફ પીપલ. અને એ કવિતાઓ દ્વારા શું કરતા હતા? તો લોકોના દિલ જીતી શકે છે. તો કે એમને એવું લાગી રહ્યું હતું તે સમયે, that time he did not know that the power and potential he had got was not of his own but some supreme power. શું કે છે? તો એને એવું લાગી રહ્યું હતું તે સમયે કે તે શક્તિમાન છે, શક્તિશાળી અને સંભવિત શક્તિશાળી છે, પરંતુ તે પોતાની નહીં પરંતુ કેટલીક સર્વશક્તિ છે એ એને મદદ કરી રહી હતી, અને એના આધારે છે એ વ્યક્તિ કામ કરી રહ્યો હતો, જે આપણો ઓથર છે તે. કમ્પ્લીટ. ચાલો અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. તો કે યસ, આપણે છે એ 5 ક્વેશ્ચન છે એને અહીંયા કવર કર્યા છે, અને નેક્સ્ટ છે એને આપણે જે વધારાના ક્વેશ્ચન અને જે આપણને પૂછાય છે સમજી પેરેગ્રાફમાંથી જે આન્સર લખવાના હોય છે એની આપણે ચર્ચા કરીશું. આ એટલા માટે જરૂરી છે કે તમને એક આઈડિયા આવે, તમે આ વિડીયો જુઓ એટલે એની નોટ્સ બનાવો અને તમે જે પેરેગ્રાફમાંથી આન્સર લખવાનો છે એની ટ્રાય જાતે કરો. એટલા માટે તમને એક એક્ઝામની અંદર એક પ્રેક્ટિસ થઈ જાય અને યુઝફુલ થઈ જાય. તો કે યસ, સમજાય? ચલો, તો અહીંયા લેક્ચર પૂરો થાય છે. ફરીવાર મળીશું આપણે નવા લેક્ચર અંતર્ગત, અને જે એ આપણે આ કોમ્પ્રિહેન્શન છે એને કમ્પ્લીટ કરીશું અને પછી કન્ટિન્યુ કરીશું તો કે આપણી નેક્સ્ટ સ્ટોરી છે તેને.
સમજાય? ચલો અહીંયા લેક્ચર પૂરો થાય છે. ફરીવાર મળીશું. થેન્ક યુ વેરી મચ.